નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત વરસાદથી। ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વરસાદ પડતા લોકો આંશિક ગરમીથી રાહત મેળવી રહ્યા છે। જો કે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં રોડ, રસ્તા અને દુકાનોમાં પાણી ભરાયા છે। તો એક મહત્વના સમાચાર, જૂનાગઢનું ગામ બેટમાં ફેરવાયું છે। જૂનાગઢથી આ સમાચાર, માંગરોળનું ફુલરામા ગામ બેટમાં ફેરવાયું। ઓજત નદીની પાળ તૂટતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। પ્રથમ વરસાદમાં જ ગેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો વરસાદથી કમરડૂબ પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢથી આ સમાચાર, માંગરોળનું ફુલરામા ગામ બેટમાં ફેરવાયું છે। ઓજત નદીની પાળ તૂટી જવાને કારણે ગામ બેટમાં ફેરવાયું। ત્યારે પ્રથમ વરસાદમાં જ ગેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે। તો લોકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી ભોગવવાનો વારો પણ આવી રહ્યો છે। ત્યારે વરસાદથી કમરડૂબ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોની હાલાકી પડી રહી છે। તો માંગરોળનું ફુલરામા ગામ બેટમાં ફેરવાયું છે। ઓજત નદીની પાળ તૂટતા ગામ બેટમાં ફેરવાયું। પ્રથમ વરસાદમાં જ ગેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે। ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોની હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે। તો વરસાદથી કમરડૂબ વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢથી આ સમાચાર, માંગરોળનું ફુલરામા ગામ બેટમાં ફેરવાયું છે। ઓજત નદીની પાળ તૂટી જવાને કારણે ગામ બેટમાં ફેરવાયું। ત્યારે પ્રથમ વરસાદમાં જ ગેડ પંથકમાં ગામ બેટમાં ફેરવાઈ ગયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। તો વરસાદને કારણે કમરડૂબ પાણી ભરાઈ ગયા છે। માંગરોળના ફુલરામા ગામમાં ગામ બેટમાં ફેરવાયું છે। તો પ્રથમ વરસાદમાં જ ગેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે વરસાદથી કમરડૂબ પાણી ભરાઈ ગયા છે। તો ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢમાં પણ ગામ બેટમાં ફેરવાયું છે। તો જૂનાગઢના વંથલીમાં મેઘરાજા મહેરબાન થયા છે। જૂનાગઢના વંથલી સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। રાત્રેથી જ ધોધમાર વરસાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવલખી, શાહપુર, રવની સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢથી આ સમાચાર, વંથલી સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। નવલખી, શાહપુર અને રવની સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જૂનાગઢના વંથલી સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। તો રાત્રિથી જ ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો નવલખી, શાહપુર અને રવની સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। તો અમરેલીના ડેમમાં પણ પાણીની આવક જોવા મળી છે। અમરેલીથી આ સમાચાર, વરસાદને કારણે ડેમમાં પાણીની આવક જોવા મળી। વડિયા સુરવો 1 ડેમમાં પાણીની આવક થઈ છે। તળિયા જાટક સુરવો 1 ડેમમાં પાણીની આવક થઈ। એક જ દિવસમાં ડેમમાં 16 ફૂટની સપાટી। તો સુરવો 1 ડેમમાં 6.5 ફૂટ પાણીની થઈ આવક। તળિયા જાટક સુરવો 1 ડેમમાં પાણીની આવક થઈ છે। તો અમરેલીથી આ સમાચાર, અમરેલીના વડિયા સુરવો 1 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। તળિયા જાટક સુરવો 1 ડેમમાં પાણીની આવક નોંધાઈ। તો એક જ દિવસમાં ડેમમાં 16 ફૂટની સપાટી પહોંચી। તો સુરવો 1 ડેમમાં 6.5 ફૂટ પાણીની થઈ સપાટી।
તળિયા-જાટક સુરવો 1 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. અમરેલીથી આ સમાચાર. વડિયા સુરવો 1 ડેમમાં પાણીની વરસાદને કારણે આવક થઈ છે. તો તળિયા-જાટક સુરવો 1 ડેમમાં પાણીની આવક નોંધાઈ. તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમરેલીથી આ સમાચાર. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજુલામાં 3 ઇંચ, ખાંભામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો. તો કુકાવાવમાં 2.25 ઇંચ, બગસરામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો. જાફરાબાદમાં 1.25 ઇંચ, તો અમરેલીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો. તો રાજુલામાં 3 ઇંચ, ખાંભામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કુકાવાવમાં 2.25 ઇંચ, તો બગસરામાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જાફરાબાદમાં 1.25 ઇંચ અને અમરેલીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે લીલિયા, લાઠી, બાબરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આ સાથે સાવરકુંડલામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાજુલામાં 3 ઇંચ અને ખાંભામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કુવાવાવમાં 2.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જાફરાબાદમાં 1.25 ઇંચ અને અમરેલીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજુલામાં 3 ઇંચ, ખાંભામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. કુકાવાવમાં 2.25 ઇંચ, બગસરામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જાફરાબાદમાં 1.25 ઇંચ અને અમરેલીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે લીલિયા, લાઠી અને બાબરામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સાવરકુંડલામાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજુલામાં પણ 3 ઇંચ અને ખાંભામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અમરેલીમાં વરસાદને લઈને જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. અમરેલીથી આ સમાચાર. વરસાદને કારણે જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ છે. પ્રાથમિક શાળા જર્જરિત હોવાને લઈને બંધ હાલતમાં હતી. ત્યારે શાળા ધરાશાયી થતા એક આખલો તેમાં ફસાયો હતો. તો ક્રેનની મદદથી ફસાયેલ આખલાને બહાર કાઢવામાં આવ્યો. થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. અમરેલીથી આ સમાચાર. વરસાદને કારણે જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ છે. તો પ્રાથમિક શાળા જર્જરિત હોવાને કારણે બંધ હાલતમાં હતી. ત્યારે શાળા ધરાશાયી થતા એક આખલો તેમાં ફસાયો હતો. ત્યારે ક્રેનની મદદથી ફસાયેલ આખલાને બહાર કાઢવામાં આવ્યો. થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જો કે શાળા બંધ હોવાને કારણે ત્યાં વિદ્યાર્થીઓ ન હતા. જો વિદ્યાર્થીઓ હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાત. પ્રાથમિક શાળા જર્જરિત હોવાને લઈને બંધ હાલતમાં હતી, જેના કારણે જાનહાનિ ટળી હતી. તો શાળા ધરાશાયી થતા એક આખલો તેમાં ફસાયો હતો. તો ગીર સોમનાથનો દરિયો તોફાની બન્યો છે. ગીર સોમનાથથી આ સમાચાર. ગીર સોમનાથમાં ઉના નવા બંદરનો દરિયો તોફાની બન્યો. દરિયાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો ચોમાસા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લાભરમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દરિયાના ત્યારે ભયાનક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ગીર સોમનાથના ઉના નવા બંદરનો દરિયો તોફાની બન્યો છે. ત્યારે દરિયાના ભયાનક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થવા પામ્યા. ચોમાસા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો જિલ્લામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. ત્યારે ઉનાનો દરિયો પણ ગાંડોતુર બન્યો છે. ઉના નવા બંદરનો દરિયો તોફાની બન્યો છે. ત્યારે દરિયાના ભયાનક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. તો ચોમાસા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો જિલ્લાભરમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. ત્યારે ઉનાનો દરિયો ગાંડોતુર બન્યો છે, જેના ભયાનક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. તો ગીર સોમનાથથી આ સમાચાર. ઉના નવા બંદરનો દરિયો તોફાની બન્યો. તે મહેરબાન બનીને વરસી રહ્યો છે. ત્યારે ગુના તાલુકાના અનેક ગામોમાં વહેલી સવારથી જ મેઘરાજા છે તે
વરસી રહ્યા છે ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે નવા બંદરના દરિયા કિનારે। ત્યારે હું આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે દરિયો છે તે ગાંડોતૂર જોવા મળી રહ્યો છે। 5 થી 7 ફૂટ જેટલા મોજા છે તે ઊંચા ઉડી રહ્યા છે। ત્યારે પ્રશાસન દ્વારા છે તે દરિયો ન ખેડવા જવા દેવાની પણ માછીમારોને સૂચના આપવામાં આવેલી છે। પર્યટકોને પણ અહીંયા સુધી દરિયા સુધી ન આવવા દેવા માટે પણ મનાઈ કરવામાં આવેલી છે। કલેક્ટર દ્વારા પણ છે તેમનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલો છે। ત્યારે પોલીસ પ્રોટક છે તે પણ દરિયા કિનારે જોવા મળી રહી છે। ત્યારે વરસાદ છે તે ઉના તેમજ ગીરગઢડાના અનેક તાલુકામાં છે તે સારી રીતના પડી રહ્યો છે। ત્યારે આ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલા પાકને નવું જીવનદાન મળી રહ્યું છે। ત્યારે કહી શકાય કે આ મેઘરાજા છે તે ખેડૂત માટે સોનું બનીને વરસી રહ્યા છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના। તો હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબીમાં વરસાદ શરૂ થયો છે। મોરબીથી આ સમાચાર। મોરબીમાં વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી હતી ત્યારે અનેક વિસ્તાર અને ગામોમાં વરસાદ વરસ્યો છે। તો લોકોને આ વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે। અનેક વિસ્તાર અને ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। તો મોરબીમાં આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી હતી ત્યારે અનેક વિસ્તાર અને ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે। તો મોરબી ટંકારામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ત્યારે મોરબી અને ટંકારામાં પણ વરસાદ શરૂ થયો છે। વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે। ખેડૂતોમાં પણ વરસાદને કારણે ખુશી જોવા મળી। તો વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે। વાવણી લાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો મોરબી અને ટંકારામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ શરૂ થયો છે। વરસાદથી લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી રહી છે। તો વાવણી લાયક વરસાદ થવાને કારણે ખેડૂતોને પણ ખુશી જોવા મળી। તો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું। તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ત્યારે મોરબી અને ટંકારામાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદને કારણે લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી રહી છે। તો ખેડૂતોમાં પણ વરસાદથી ખુશી જોવા મળી। તો સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતથી આ સમાચાર। સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉધના અને પાંડેસરામાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા। તો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પ્રી મોન્સૂન કામગીરી અહીંયા ફેલ થતી જોવા મળી। તો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરતથી આ સમાચાર। ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ત્યારે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે દાવા કરવામાં આવી રહ્યા હતા તે દાવા અહીંયા પોકળ સાબિત થયા છે। તો સુરતના બારડોલીમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયું છે। સુરતથી આ સમાચાર। સુરતના બારડોલીમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયું છે। વહેલી સવારથી પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો। ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે। વામદોત શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થયું છે। તો વૃક્ષ નીચે પાર્ક કરેલી 3 બાઇક દટાઈ। તો ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થયા હોવાના પણ અહેવાલ મળ્યા છે। બારડોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। તો વૃક્ષ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। તો ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયું છે। જૂનાગઢમાં મોતની છલાંગ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢથી આ સમાચાર। વિલિંગડન ડેમમાં મોતની છલાંગ લગાવવામાં આવી છે। જીવના જોખમે ડેમમાં છલાંગ લગાવતા યુવાનો નજરે પડ્યા। તો વહીવટી તંત્ર જાણે નિષ્ક્રિય હોય તેવું અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।
તો યુવાનોના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. તો જૂનાગઢથી આ સમાચાર. ડેમ ઓવરફ્લો થતા યુવાનોએ મોતની છલાંગો લગાવી. સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, યુવાનો મોતની છલાંગ લગાવી રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? જીવના જોખમે ડેમમાં છલાંગ લગાવતા યુવાનો સ્ક્રીન પર નજરે પડી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અહીંયા નિષ્ક્રિય હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો યુવાનોના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો ડેમ ઓવરફ્લો થતા જ યુવાનોએ આ મોતની છલાંગો લગાવી હતી. આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, યુવાનો મોતની છલાંગ લગાવી રહ્યા છે. જૂનાગઢ વિલિંગડન ડેમમાં મોતની છલાંગ લગાવવામાં આવી રહી છે. તો બોટાદમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બોટાદથી આ સમાચાર. બોટાદના રાણપુર શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. શહેરમાં ધોધમાર વરસાદ પડતા બજારોમાં પાણી ભરાયા. સતત 5 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ પડતા બજારોમાં પણ પાણી ભરાઈ ગયા. તો સતત 5 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બોટાદના રાણપુર શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના ધોધમાર વરસાદ પડતા બજારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જોકે સતત 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બોટાદમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો બોટાદના રાણપુર શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અમરેલીમાં વન વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અમરેલીથી આ સમાચાર. અમરેલીમાં વન વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સિંહ ખુલ્લા કૂવામાં પડતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે ખેડૂતના કૂવામાં પશુનો શિકાર કરતા સિંહ કૂવામાં પડ્યો હતો. ત્યારે વરસાદે સિંહ કૂવામાં ખાબક્યો. તો ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ત્યારે વન વિભાગ દ્વારા કૂવામાં ઉતરીને સિંહને બહાર કાઢવામાં આવ્યો. તો સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સિંહ ખુલ્લા કૂવામાં પડતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ખેડૂતના કૂવામાં પશુનો શિકાર કરવા માટે સિંહ કૂવામાં પડી ગયો હતો. ત્યારે વરસાદને કારણે સિંહ કૂવામાં ખાબક્યો હતો. જેતપુર પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે. જેતપુરથી આ સમાચાર. જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. તો ભાદર નદીમાં કેમિકલ યુક્ત ફીણ ઉડ્યું. જેતપુરથી આ સમાચાર. દર વર્ષે ચોમાસામાં ભાદર નદીમાં ફીણના ગોટે ગોટા ઉડે છે. ત્યારે ભાદર નદી ધોરાજી પાસેના ભાદર 2 ડેમમાં પડે છે. ત્યારે નદીમાં પ્રદૂષિત ફીણ ઉડવાથી જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચે છે. જેતપુરથી આ સમાચાર. પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનને પણ નુકસાન પહોંચી રહ્યું છે. તો ગેરકાયદેસર યુનિટો દ્વારા ભાદર નદીમાં પાણી છોડ્યા. તો પ્રદૂષિત પાણીના કારણે ભાદર નદી પ્રદૂષિત બની છે. અમરેલી નજીક આત્મહત્યાની ઘટના બની છે. અમરેલીથી આ સમાચાર. અમરેલીમાં આત્મહત્યાની એક ઘટના સામે આવી છે. અમરેલીના કોટડી ગામ નજીક આત્મહત્યાનો બનાવ બન્યો છે. આશ્રમના મહંતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તો અગમ્ય કારણોસર મહંતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું. તો રાજુલા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. તો આત્મહત્યાનું
કારણ હજી પણ અકબંધ જોવા મળી રહ્યું છે. તો અમરેલીથી આ સમાચાર. અમરેલીના કોટડી ગામ નજીક આત્મહત્યાનો એક બનાવ સામે આવ્યો છે. આશ્રમના મહંતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. રાજકોટના જસદણમાં પતિની હત્યા કરીને પત્ની ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે. જસદણ તાલુકાના નાની લાખાવાડ ગામે પતિના આડા સંબંધની પત્નીને શંકાને લઈ પતિ પત્નીમાં વારંવાર ઝઘડા થતા હતા. ગત મોડી રાત્રે ઝઘડામાં પત્નીએ ખેત ઓજાર વડે માથામાં ઘા ઝીકી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે બાદ મૃતકની પત્ની ભાનુ બનાવ બાદ ફરાર થતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જસદણ પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ખાતે આવેલ અડાજણની સૌરભ ચોકીમાં મહિલા પીએસઆઈ ફરજ બજાવતા સમયે લાંચ લેતા ઝડપાયા છે. નીલમબેન મારુ નામક મહિલા પીએસઆઈ ફરજ બજાવતા સમયે જ કુલ ₹5000ની લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદીના વિરુદ્ધમાં પાર્કિંગમાં બબાલ બાબતે અરજી કરવામાં આવી હતી. ત્યારે એફઆઈઆર દાખલ નહીં કરવા માટે ₹5000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી ત્યારે એસીબીએ છટકું ગોઠવી મહિલા પીએસઆઈને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં એસઓજીને મહત્વની સફળતા મળી છે. 19,000ની બનાવટી ચલણી નોટ સાથે 3 વ્યક્તિ જેમના નામ ભવિન વ્યાસ, ગોપાલ વિઠલાણી અને કૃપાલ પટેલ છે. તેમને પંકજ પંચાલ નામના વ્યક્તિએ વડોદરાથી બનાવટી નોટ આપી હતી. આરોપીઓ સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપાયા છે. જેઓ 60,000ની બનાવટી ચલણી નોટ વડોદરાથી લાવ્યા હતા અને કુલ 10,000ની બનાવટી નોટ માર્કેટમાં ફરતી કરવામાં આવી છે. તો હાલ વડોદરા ખાતે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને એસઓજીએ ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. બોટાદમાં માલધારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગઢડા તાલુકાના માલધારીઓ દ્વારા ગૌચર ખાલી કરવાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા વિરોધ કરાયો હતો. માલધારીઓ ગાયો સાથે તાલુકા પંચાયતની ઓફિસે પહોંચ્યા હતા. ત્યારે રોડ બ્લોક થતા અફરાતફરીનો માહોલ મચ્યો હતો. માલધારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.